25 નવેમ્બરે અયોધ્યામાં ઉત્સવ આયોજિત કરાયો છે અને આ ઉત્સવ છે રામ મંદિરમાં ધ્વજારોહણનો, જેમાં પ્રધાનમંત્રી મોદી રામ મંદિર પર અમદાવાદમાં બનેલી ધજા ફરકાવશે અને ભવ્યાતિ ભવ્ય રીતે આયોજિત થનારા કાર્યક્રમમાં મોહન ભાગવત, અમિતાભ, સચિન સહિત અનેક હસ્તીઓ હાજર રહેશે. जय श्री राम, जय जय श्री राम. અયોધ્યામાં ઉત્સવ, રામ મંદિરમાં થશે ધ્વજારોહણ, અયોધ્યાને દુલ્હનની જેમ શણગારાશે, ઓટોમેટિક ફ્લેગ હોસ્ટિંગથી ધજા બદલાશે. 7 દિવસ અગાઉથી ઉત્સવ, જેમાં 12 મંદિરોમાંથી રામની જાન નીકળશે. મહેમાનોને 500 કિલો લાડુનો પ્રસાદ મળશે. અયોધ્યામાં રામ મંદિર પર ધજા ફરકાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 25 નવેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી બટન દબાવીને ધ્વજ ફરકાવશે. તેમની સાથે મોહન ભાગવત પણ હાજર રહેશે. આ કાર્યક્રમ માટે બપોરે 12 થી 12:30 વાગ્યાની વચ્ચે અભિજીત મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે, જેમાં બટન દબાવ્યા બાદ 10 સેકન્ડમાં ધજા હવામાં લહેરાશે. આ વિશિષ્ટ કેસરી રંગના ધ્વજમાં સૂર્ય, ઓમ અને કોવિદાર કે જે અયોધ્યાનું શાહી વૃક્ષ, જેને કચનાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના પ્રતીકો અંકિત છે. આ પ્રતીકો સૂર્યવંશનું પ્રતીક છે. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધજાને સલામી આપવામાં આવશે, તો ધજા ફરકાવતાની સાથે જ મંદિર સંકુલમાં ઘંટ વાગવા લાગશે. રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર 42 ફૂટ ઊંચો સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સ્તંભ પર 22 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળી ધજા ફરકાવવામાં આવશે, જે 3 કિલોમીટર દૂરથી પણ દેખાશે. તો જણાવી દઈએ કે ધજા ફરકાવવા માટે ઓટોમેટિક ફ્લેગ હોસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવ્યું છે. આ સિસ્ટમનો ઉપયોગ ધજા બદલવા માટે પણ કરવામાં આવશે. જો કે ટ્રસ્ટે હજી સુધી સ્પષ્ટતા નથી કરી કે ધજા કેટલી વાર બદલાશે. ધજા પવનની દિશા સાથે 360 ડિગ્રી ફરી શકશે. તો સાથે જ આ ઉત્સવ દરમિયાન રામ મંદિરમાં પહેલીવાર રામ સીતા લગ્ન ઉત્સવ પણ ઉજવાઈ રહ્યો છે, જેમાં અંદાજે 8,000 લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે. જેમાંથી 2500 લોકોને સમાવવા માટે તીર્થપુરમમાં એક ટેન્ટ સિટી બનાવવામાં આવી રહ્યું છે. તો 25મી નવેમ્બરે વીઆઈપી મૂવમેન્ટને કારણે સામાન્ય લોકો મંદિરમાં દર્શન નહીં કરી શકે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર ભક્તો ફક્ત 26 નવેમ્બરે જ દર્શન કરી શકશે. પીએમ મોદીની અયોધ્યા મુલાકાત 3 કલાકની રહેશે. તેઓ સવારે 11 વાગે રામ મંદિર પહોંચશે, જે પહેલા તેઓ હનુમાનગઢી જશે અને ત્યાં પૂજા કરશે. તેઓ રામલલા અને રામ દરબારના દર્શન કરીને આરતી કરશે. અભિજીત મુહૂર્ત દરમિયાન બપોરે 12 થી 12:30 વાગ્યાની વચ્ચે પીએમ મોદી 191 ફૂટ ઊંચા શિખર પર ધજા ફરકાવશે. પીએમ સપ્ત મંદિર, પરકોટા, શેષાવતાર મંદિર અને રામાયણના 3D ભીંતચિત્રોની પણ મુલાકાત લેશે. અને ત્યારબાદ તેઓ મંદિરમાં કામ કરી રહેલા ઇજનેરો અને શ્રમિકો સાથે મુલાકાત કરશે. મા અન્નપૂર્ણા મંદિરની પાછળ તેમના માટે ગ્રીન હાઉસ બનાવવામાં આવ્યું છે. એસપીજીએ અહીં સુરક્ષા સંભાળી લીધી છે. તો આપણે એ પણ જણાવી દઈએ કે આ ધ્વજા અમદાવાદના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. અમદાવાદના કારીગરો દ્વારા બનાવવામાં આવેલ રામ મંદિરમાં ફરકાવવામાં આવનાર ધજા અનેક રીતે અનોખી છે. આ ધજા ખાસ નાયલોન પેરાશૂટ ફેબ્રિકમાંથી બનાવવામાં આવી છે, જે તેને સૂર્ય, વરસાદ અને ભારે પવનથી રક્ષણ આપશે. ભેજ અને તાપમાનની અસરો ઘટાડવા માટે તેમાં ડબલ કોટેડ સિન્થેટિક સ્તર છે. ધજામાં સૂર્યવંશ, ઓમ અને કોવિદાર વૃક્ષના પ્રતીકો છે. તિરુપતિ બાલાજીની જેમ રામ મંદિરમાં લહેરાતી ધજા પણ દરરોજ બદલાશે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ ઓટોમેટિક સિસ્ટમથી પૂજારીઓને ધજા બદલવા માટે શિખર પર ચડવાની જરૂર નહીં પડે. જેમ બટન દબાવીને ધજા ફરકાવવામાં આવે છે, તેવી જ રીતે તેને કંટ્રોલ રૂમમાંથી પણ નીચે ઉતારી શકાય છે. પૂજારીઓ સરળતાથી ધજા બદલી શકશે. જો કે ધજા કેટલી વાર બદલાશે તે હજુ નક્કી નથી કરાયું. જન્મભૂમિ મંદિર સંકુલના તમામ મંદિરોમાં 21 નવેમ્બરથી ધ્વજારોહણ અને પૂજા વિધિ શરૂ થશે. અગાઉ 25 નવેમ્બરના કાર્યક્રમોમાં મહેમાનોને મોબાઈલ ફોન લાવવાની મંજૂરી હતી. જો કે દિલ્હી બોમ્બ વિસ્ફોટ બાદ એક ફેરફાર કરવામાં આવ્યો છે. મહેમાનોને હવે મોબાઈલ ફોન અંદર લાવવાની મંજૂરી નહીં અપાય. 25 નવેમ્બરના રોજ બધા મહેમાનોએ સવારે 8 થી 10 વાગ્યાની વચ્ચે મંદિરમાં પ્રવેશ કરવો પડશે. મંદિર ટ્રસ્ટે પરિસરમાં મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરી છે.
રામ જન્મભૂમિ સંકુલમાં મેટલ ડિટેક્ટર, ડોગ સ્ક્વોડ અને દેખરેખ વધારવામાં આવી રહી છે. 8,000 લોકો આવી રહ્યા છે. તીર્થ ક્ષેત્ર પુરમમાં ટેન્ટ સિટી બનાવવામાં આવી. રામ મંદિરના નિર્માણ પછી પહેલીવાર રામ સીતા વિવાહ ઉત્સવ યોજાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ તેમજ જનકપુરીથી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉત્સવમાં RSS વડા મોહન ભાગવત અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. દેશ અને દુનિયાભરમાંથી અયોધ્યા આવતા મહેમાનોને રહેવા માટે 5,000થી વધુ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાંથી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા 1,600 રૂમ ખાસ બુક કરાયા છે, જેથી મહેમાનોને કોઈ તકલીફ ન પડે. 25 નવેમ્બરના રોજ અયોધ્યાના મુખ્ય મંદિરોમાંથી રામની ભવ્ય જાન નીકળશે. સમગ્ર અયોધ્યામાં કનક ભવન, મણિરામદાસ છાવણી, રામ વલ્લભ કુંજ, રંગમહાલ, જાનકી મહેલ, શ્રીરામ દર્શન કુંજ અને લક્ષ્મણ કિલ્લા સહિત 12 મંદિરોમાંથી ભગવાનની જાન અને ઝાંખી નીકાળવામાં આવશે. ધ્વજારોહણ અને રામ વિવાહ ઉત્સવ માટે અયોધ્યામાં આવનાર મહેમાનો ખાલી હાથે પાછા નહીં ફરે. આ માટે ટ્રસ્ટ 500 કિલો લાડુ તૈયાર કરી રહ્યો છે. આ લાડુ પહેલા રામલલાને અર્પણ કરવામાં આવશે અને પછી મહેમાનોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે. ધ્વજની વિશેષતા શું છે એ પણ જાણી લઈએ. કેસરીયો રંગ શક્તિ અને વીરતાનું પ્રતીક છે. તેના આકારની વાત કરીએ તો તેની લંબાઈ 22 ફૂટ અને પહોળાઈ 11 ફૂટ હશે. તેના પર વાલ્મીકી રામાયણ મુજબ 3 મહત્વપૂર્ણ પ્રતીક હશે, જેમાં સૂર્ય એ સૂર્યવંશનું પ્રતીક છે, ઓમ એ સમન્વયનું પ્રતીક છે, ગોવિદાર વૃક્ષ ઇક્ષ્વાકુ વંશનું રાજચિહ્ન હશે. હવે તેને ક્યાં ફરકાવાશે તેની વાત કરીએ તો રામ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર 44 ફૂટ ઊંચા ધ્વજસ્તંભ પર ધ્વજાને ફરકાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, TV9.